વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા બિલની બજવણી કરવામાં આવેલ છે અને ચાલુ વર્ષે પાલિકાએ 724 કરોડના વેરાની વસૂલાતનો લક્ષ્યાંક મૂક્યો છે। તેવામાં બાકી વેરાની વસૂલાત માટે હવે કડક હાથે પગલાં લેવાનું શરૂ કરાયું છે, જેમાં પાલિકાએ 11 દિવસમાં 20,000થી વધુ મિલકતોને સીલ કરી બાકી વેરાની વસૂલાતની કાર્યવાહી હાથ ધરી છે। ચાલુ સાલે નાણાકીય વર્ષ 24-25 નાણાકીય વર્ષના વેરા બિલોની બજવણી કરવામાં આવેલી છે। સદર બિલો અન્વયે ચાલુ નાણાકીય વર્ષના બજેટ લક્ષ્યાંક 724 કરોડને પહોંચી વળવા માટે માસ સીલિંગ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલી છે। 19 વોર્ડમાં અત્યાર સુધીમાં 20,000 ઉપરાંત મિલકતોને સીલ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં 535 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવેલી છે। તમામ બાકી કરદાતાને વિનંતી છે કે ચાલુ સાલે સૌથી વધુ પાછલી બાકીમાં વ્યાજ માફી એટલે કે રહેણાંક અને બિન રહેણાંકમાં 80% સુધીની વ્યાજ માફી આપવામાં આવેલી છે। તે તમામ કરદાતાઓને પાછલી બાકીમાં વ્યાજ માફીનો લાભ લઈને પોતાના ખાતા સેટઅપ કરવા અને પેમેન્ટ કરવા